એ ખબરી ક્યાં જાશો તવો લઈને? એ જીણા દાદા આ સીઝનમાં પૂછવાનું ન હોય ક્યાં જાશો એમ. રહોડું રાખ્યું ને? ઠીક. હું બનાવવાનું છે? હું બનાવવાનું છે એમ? એ રૂમાલ રોટી બનાવવાની છે પહેલા તો. હા પછી રાતનો પાવભાજી છે. એ ખબરી તો તું આ તવો લઈને જાશો તો આમાં તો તું પાવભાજી બનાવીશ તો રોટલી શેમાં બનાવીશ? એ જીણા દાદા આમાં એવું કાંઈ ન હોય. રોટલી બનાવવાની હોય તારે આવું તો બની ગઈ રોટલી. ભાજી બનાવવાની હોય એટલે સીતો. ઠીક. એલા તારો મગજ એટલે જોરદાર હાલે હો. હા પણ જીણા દાદા એક કામે રાખીને આવ્યો છું. કામ રાખીને આવ્યો? હા. ભીહનું કામ નથી ને? એ ખાટલે બેઠા બેઠા તમને આવડશે ને કામ કરતા? ખાટલે બેઠા બેઠા તો આવડે જ તને ખબરી. તો જો નાની એવી ખાટલી તમને આપી દેશે. પછી બેઠા બેઠા કામ કર્યા કરવાનું. ઠીક. પણ કામ કરવાનું શું છે? કાંઈ કરવાનું નથી, ડીશું ધોવાની છે. એ ખબરી માણસની વચ્ચે મારે ડીશું ધોવાની. તે ભાઈ એમાં શું થઈ ગયું? જો 1500 રૂપિયા મને રસોઈના આપવાના છે અને 1500 આપણને બીજી દાડી આપશે. એ ખબરી આબરૂ ના કરી હોતું ઈ કામ એવું ન રખાય. હવે ગમે એ કામ કરવી ને એમાં કાંઈ શરમ ન હોય. ધંધો ગમે એ કરી શકાય. ઠીક. સારું સારું. પછી કાંઈ ખાવાનું મળશે પાછું આપણને? ખાવાનું મળે જ ને. રાતે આ 150 માણસની પાવભાજી છે. એ પછી દાંડિયા રસ પૂરા થાય એટલે એ લોકો જમી લે. એ ડીશું ધોઈ નાખવાની પછી આપણે નાસ્તો કરી લેવાનો. એ ખબરી તો હવાર લગન આપણે ડીશું ધોવાને આમાં. એ જીણા દાદા આપણે બીજું કામ શું છે અહીંયા આવીને? હુવાનું જ છે ને. એ રાતે ના ડીશું ધોયા કરશું. એ ખબરી તું પણ ખરો છો ટાઢા પાણીએ પછી સને મને ટાઢ લાગી જાય. કાંઈ ન થાય. હાલો આવવાનું છે તમારી તૈયારી. ભારે કરી તે પણ આવું કામ થોડું રખાતું છે. ભાઈ અત્યારે રળવાના દિવસ છે ત્યારે રળી લેવાનું હોય. પણ આબરૂ કાઢીને આવું રડવાનું. ઉભા થાવ વાતું નથી કરી મોડું થાય ને તો ખીજાશે. આલે રે ખાઈ. આવો આવો ગજુભાઈ. શું છે વથુભાઈ? જોવો ને નવો બેઠો છું. પપ્પા નવરે શું મજા આવે? કંટાળો ને ચડતા? હવે કંટાળો તો છડે પણ હું કરું અત્યારે લગ્ન ગાળાની સીઝન છે તો બધા પોતપોતાના કામમાં પડ્યા છે. અમુક લગ્નમાં ગયા છે એવું બધું છે. મારે એવું જ છે. નવરો હાવ કંટાળી ગયો ને પત્રિકા ગયો છે હવન કરાવવા ક્યાંક. એવું છે તો હું તો બેઠો ને જો હું ચા લેતો આપણે બી ચા પી. ચા હું પીવે? ચા તો હું ત્યાં પી નત આવ્યો. હું શું કહું તો નવરા શરિયત મારવી છે? એ ગજુભાઈ રેવા જઈને એવી શરિયાત તો મારી ક્યાં જવું છે? હવે મજા આવે ઘડી પૈસા વપરાય ઈ બાને કાંક રોકડી થાય કોકને કોકના જાય. કેટલાની શરિયાત? 5,000 ની. એ ગજુભાઈ આ 5,000 રૂપિયા તમારી પાસે છે ઈ છે ને મને આપી જો. હું છે ને મહિને તમને 5% વ્યાજ આપી જે 200-250 આવી વાપરજો ને. આવી રીતે ખોટા શરિયાતમાં ક્યાં ઉડાડો છો? ના આવે પણ હું જીતું ને હું હરાવી જ દઉં સામે વાળા. તો હવે તમે દર વખતે ગશ કરો છો એટલે જીતી જાવ ને. હવે માનસ ગમી ગઈ છું માણસ તમારો તમ તાર હાલો. શું કેમ છે? તમે ગમે એ માણસ લેતા હો તમે ના પાડો તોય હું એનો લોટ ખવડાવી દઉં. એમ હું એને ના પડું તોય તમે ખવડાવી દો. હા તમે તો હાથ પકડીને પરાણે ખવડાવી દો તો એ તો પછી ન ચાલે ને. નહીં એવું નહીં હું અડીશ અડશોય નહીં? નહીં તમે ના પાડો તોય હું ખવડાવી દઉં. એમ? હા હાથ પર દઈડા વગર? હા તો હાલો રાખી દઈ શરિયાત. અને જો ખાઈ ગયો તો તમારે મને 5 દેવાના અને ન ખાય તો હું તમને 5 આપી. મારે 5 દેવાની નોબત જ નહીં આવે. હું ના પડું પછી નો જ ખાય ને. તોય ખવડાવી દો તો હાલો પેલા આપણે છે ને ઉના દાદા એના ઘરે જઈ. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હાલો. એ ભાઈ હું તને કહેવાય મારે થોડુંક મોડું થાય એટલે હે ને તું ખાઈ લેજે. મારી વાત ન જોતો તું. હે બાર તો તને એમની ક્યાં જવાનું છે? એ ભાઈ બહાર ગામ કઈ નથી જતો. તું કેદું ને કેતો હે ને કામે નથી જતો. એક કામ રાખીને આવ્યો છે એટલે કામે જ આવું છું. કામ રાખીને આવ્યો તું અત્યારે? તો હે ગાલા કે કેવું કામ રાખ્યું? ભાઈ સાંભળ 1,000 રૂપિયા દાડી આપશે એને દાળ માંથી મોટર ખેવાની છે. ઈ મારે કામ કરવાનું છે. દાળમાંથી મોટર તારે કાઢવાની? હા પાછા ભાઈ વાડીએ જ જવાનું છે. ક્યાંય આગું નથી જવાનું. એમ નહીં ત્યાં કોઈ દી દાળ જોયો? એ ભાઈ હું બધું જોઈને આવ્યો. અવડું ભૂંગળું છે એમાં જવાનું છે ને મોટર ક્યાંય બહાર આવવાનું છે. ડોબા રેખા એમાં મોટર એ મોટી હોય એમાં તું જવાનું આવવાનું ક્યાં છો? એ તું કેવી રીતે મને સમજાય તો પેલા. એ ભાઈ મને બધું અહીં શીખવાડી દીધેલું છે. તારા કે ગાંડા 2 પગ બાંધી દેવું. તારે આમ એને ઊંધા માથે જવાનું છે. કોઈ છો કેમ કઈ એમ જવાનું મોટર કહીને બહાર વહી જવાનું છે. એમ નહીં કેટલા ફૂટ ઊંડો દાળ છે? ભાઈ ઈ તો એમ કેતા 150 ફૂટ જેવો હશે અંદર. 150 ફૂટ ઊંડો? એ ભાઈ એમાં બીવાનું ન હોય. આમ છે ને ઊંધા માથે જાવ ને તરત મોટર કહીને કર્યો. 1,000 રૂપિયા દાડી આપશે. 1,000 રૂપિયા એક દીમાં કોણ આપે? એ ડોબા રેખા આજે તું અડધે નહીં જાય ને ત્યારથી તારા રામ રમી જાય છે. એમાં આપણી ભૂંગળીને બધું જોવે એમાં ગેસ જોવે. અરે ભાઈ અમે કીધું છે તને એક ભૂંગળી આપીશ. એ ઠેર સુધી લઈ જવાનું એટલે બહાર હવા આવે કે નહીં એટલે પાછી ફૂંક લેવાની લવાય આવશે.
અને એ બધી જવાબદારી લીધી. તું મરે ને ગાંડા તો જવાબદારી અમારી, એમ કીધું એને. મારે ઈ જ જવાબદારી લીધી ને હા હા તે તું મરી જ જવાનો છો 150 ફૂટ અંદર જાય એટલે મરી જાય ઊંધામાં છે એવા ધંધા કાંઈ કરવા નથી છાનો મનો છે ને ના પાડી જાય આપણે એવું નથી કરવું કાંઈ ડારવેજ મોટર કાઢવાનું એ ભાઈ હવે હું ના ન પાડું, એકદમ મેં કામ રાખ્યું પછી ના પાડો મારામાં ટેવ નથી. એ તને કોઈ બળચા ચડાવ્યો આખા ગામને પૂછ ડાળ કેવો આવે ને કેમ 150 ફૂટ અંદર ઊંધામાં છે જવું અડધે જાય ને ત્યાં મરી જાય તારા નાખોરા બંધ થઈ જાય છે એમાં ઓક્સિજન જોવે હારો હાર એ ભાઈ ઈ કાંઈ નથી કરવું, કામ રાખ્યું એટલે જવાનું છે. તારા આવો ચાલે હારી, નકર હું એકલો જાઉં છું હવે, જો તું. તું કાઢવા જાય એકલો હા હાલ હું તારી હારી આવું તું કેવો કાઢે હાલ તમારે જોવું છે એ ભાઈ આ એક કામમાં સક્ષ ગયા ને તો બધાના ગામમાંથી છે ને જેની મોટર હલવાની બધાને ડારમાંથી હું ક્યાંય દઈશ. હાલ તાર જોવું તાર. હો તો ભાઈનું શરીર જોવો તો આ ડારમાં ઉતરે એવો છે આ મરી જાય છે કાં હલવાઈ જાય છે હો હું હારો કહું તું રાવા દે ને આ એ ભાઈ તને વિશ્વાસ નથી આવતો ને, હાલ મારી હારી, હાલ તું હાલ. અચ્છા હાલ એ ખબરી ફોન કરીને ના પાડી દે ને શેની ડીશ ધોવા ના જાવ આપણે. હવે ઈ તો મેં બાનું લઈ લીધું છે હાલવા મળો. એ વાંધો નહીં પણ તો છેલ્લે લાડવા તો આપશે આપણને. એ આપે નહીં તો કાંઈ નહીં, ડોલું પડી હોય ને પછી જબલા ભરી લેવાના હોય. હા હા ઈ તો વસૂલત કરવાની હોય ને દાડી તમ તારે. હા હાલો. ઉભા રે ગજુભાઈ ઉભા રે. આપણે છે ને ઉના દાદા ઘરે નથી જાવું, આ બે મળી ગયા છે ને આને લઈ લઈ. હા લઈ લો. એ ક્યાં લઈ જવાના છે? એ તમારે છે ને મારી હારે આવવાનું છે. તમારે છે ને હું લોટ નથી ખાવાનો, તમારે એટલું કામ કરવાનું છે. એ પથ્થુભાઈ અમારે રોટલી બનાવવાનો ધંધો છે, લોટ ખાવાનો નહીં. હા એ ખબરી ઈ બધા વહીવટ કરી માને તું, મેં તને કીધું ને ખાલી એટલું કરવાનું છે તારે. એ પથુભાઈ પણ અમને તો ચો અમી આવી ભાઈ શું છે બોલો ને સમજાવો ગજુભાઈ. એ મારી પાસે છે ને એક શરીયત છે, કોઈને મારવી છે? હા તે પણ ઈ તો પથુભાઈ કે બાલા છે ને અમી સહીને બોલો ને શું શરિયાત છે જો પતુભાઈ એમ કે લોટ નથી ખાવાનો તોય હું ખવડાવી દઉં. એટલે અમને હા તમારે છે ને વધારે બુદ્ધિ નથી હાંકવાની. હું કહું તમારે લોટ નથી ખાવાનો એટલે છે ને તમારે લોટ ને અડવાનો છે નહીં. હવે અમને તો પછી હાથ બાંધીને પલાણે ખવડાવી દે તો જ ખવાય જાય ને પથુભાઈ ઈ છે ને અગાઉ બોલી થઈ ગઈ છે ગજુભાઈ. ગજુભાઈ છે ને તમને હાથે નહીં અડાડે. એમ હા હા તો અમને આમાં શું મળશે બોલો શું મળશે? હું 1000 રૂપિયા મળશે. એ પથુભાઈ મોડું થઈ ગયું, 1000 રૂપિયાનું કામ રાખીને આવ્યો, કાલ હોત ને તો હા પડે. હાલ ભાઈ હાલ આપણે. એ ડૂબા રેખા ને મોત નાખવા નથી જવાનું આયા રે મૂળ તો લોટ નથી ખાવાનો એટલે નથી ખાવાનો 1000 રૂપિયા તોય મળવાના છે ને તોય મળવાના છે હું લેવા ના પાડે છે ભરવા સારું હાલો બોલો ક્યાં જવાનું શીખ્યો ક્યાં જવાનું છે? વાડામાં. આ તો વાડામાં. એ તો એમ બે ભાઈ રહીશું બરોબર ને, એટલે અમને 2000 આપી દેજો. હા બે ભાઈઓ નહીં હો, બે અછાડ ગમે ઈ એકને રહેવાનું છે, એકને 1000 રૂપિયા આપીશ, બાકી મને કાંઈ ન પોહાય. હા તો વાંધો નહીં, મારા તરફથી હે ને. આપણે એ તમે જાઓ રોટલી બનાવવા એની બે ભાઈ જાય એમ કરીને તમારે લઈ લેવા છે પૈસા. અમારે ને અડધી કલાક મોડા થશે ને તો હાલશે, 1000 ની અહીંયા રોકડી કરશું. હાલો તો હાલો 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 હા તો ચાલુ કરવું છે. ખબરી હીરા દાદા કોને રમવું છે? અરે હું રમું પથુભાઈ તમ તારે નો ખાવ લોટ. નો ખાધા હો, પાછા હરાવતા નહીં મને. અરે નો રમું પથુભાઈ તમ તારે. હા તે વાંધો નહીં. પેલા આને ટ્રાય લઈ લી. આજે કાંઈ વાંધો નહીં તમે લઈ લો પછી હું બેઠો જ છું ને તમ તારે આમાં જ રાખો. જા હા હું કરો? વજન લાગ્યો? એ ગજુ આટલું આમ તો થોડો કઈ વજન લાગતો હશે હવે. લે થાળી મૂકી થોડો કોઈ જવા. લોટ મૂક્યો લોટ. એ લોટથી થોડો કઈ વજન પૂરતા છે. અહીંયા એને લડવા જો ને ઝીણા દાદા. હવે લાગ્યો વજન? થોડો કમતો વજો પણ લોટ થી કઈ ના વજો હો. નહીં ને? નહીં નહીં એ છે લોટ નો ખાતા હો ગમે એ કરે. હા હો. જઈ તો મોઢું ઈને હામતું ગાંડા. તો વાંધો નહીં પતુભાઈ હજી કેવું હોય તો કહેજો. અરે નો ખાય, મેં ના પાડી એટલી નો જ ખાય ને. પાકું? પાકું પાકું. તારે ક્યાંય હાથ સાળી કરવા નથી સમજી લેજે I am. ઉભો રહી જાય સીધા 1000 રૂપિયા આવે છે હો. મોઢું આગળ રાખજો. અરે આ ગુત રાખો તમ તારે. એ ખાઈ ગયા જો ઝીણા દાદા. એ ઝીણા દાદા પણ ના પાડી હતી તમને. આ એટલું કેમ છે પડી ગયું. એ હા ટ્રીક વાપરી એમ ને તમે. ઈટડું કાપી નાખ્યું એટલે થાળી આમ સીધી મોઢા ઉપર આવી. મેં ના પાડી હતી ને. હે મેં કઈ કર્યું? તમે કાંઈ નથી કીધું. એ પથુભાઈ પણ આને તો અગાઉ કહેવાય ને હરખી રીતે થાળી કામ પકડી રાખ્યું તો થાળી થોડી ને મોઢે દાવેલી હતી ઉના દાદા મારી જ ભૂલ છે. આ ગજુભાઈ અરે શરત નાખવા ગયો. તમને 5000 આપી દો, હવે પૂરું ભાઈ છૂટા હાલો ભાગો. એ પતુભાઈ એક મોકો મને આપો, જો તમારા 5000 પાછા લાવી દો બોલો. એમ હા મને ટ્રાય પણ મને આપો ટ્રાય, હું ન ખાવ. જો જો હારી જઈશ તું 10000 માં હોય. એમ જો નો ખાવ એટલે નો ખાવ પતુભાઈ, ખાવ ને તમારા ભાઈ ના બસ નો ખાવ ભાઈ. હા. 1000 રૂપિયા આવી જાય ને. આ ગાંડા નહીં લો. આ બસ
લાવો 5 લાવો એલા એ ખાઈને આપી દઈશ પેલા ગાંડાને જીતવા તો જો હા ગાંડા જીતવાનું છે હો તારે કાંઈ વાંધો નહીં 5000 તમારે દેવા જ નહીં પડે આજ પેલો વળી જવાના છે ગાંડા જોજે પાછો અંદર ડીડીટી લીખીને એટલે છે ને ધોવું પડે ને એ ભાઈ ડીડીટી નહીં હોય ને કાંઈ મરી જાય હા રે તો ધોવું પડે ને ત્યાં મરું ને અહીંયા મરું આ નક્કી કહેવાય આ એ વાત હાજી એ ભાઈ ડીડીટી નથી બાજાનો લોટ જ છે આ વાંધો નહીં આગળ હું છું ઓય બાપા એ બધું બાબા હું છું લાવ પણ તને કોણે દોઢો થવાનું કીધું તું લોટ હુકામ ખાધો તે એ લે એ ભાઈ ખવાઈ ગયો હું આ મને હળવી કીધો તે એ પતુભાઈ અમે તો જોતા હતા ડીડીટી છે કે રોજ છે એમ ગાંડાને કીધું જોઈ દો પેલા એમ નકે ન્યા મરી જાય અહીંયા મરી જાવ એ ગજુભાઈ 5000 રાખો ને આપણે એ ગાંડા આજ મોટર કાઢો અહીંયા ઓ ધ્યાન ઓ ઓ એ ઉભા દાદા એ અમે મોટર ખ્યાત આવ્યો એ મોટો તો એમ હા 10 પૂરા એ પથુભાઈ હું તો હજી છે ને ગાંડાનું વિચારતો તો હું ગાંડાનો લોટ કેમ ખવડાવીશ ત્યાં તો નો બોલમાં આઉટ થઈ ગયો